નેત્રંગ નગર સહિત પંથકમાં મેઘરાજાને રીઝવવામાં આવી રહ્યા છે। નેત્રંગ નગર સહિત પંથકમાં ભર જૂન માસની 26મી વીતી જવા છતાં પણ ચોમાસાની શરૂઆત નહીં થતાં જગતનો તાત સહિતના લોકોમાં ચિંતાનો માહોલ ચારે તરફ જોવા મળ્યો છે। નેત્રંગ નગર સહિત પંથકમાં ભરમાં નદી, નાળાઓ અને ડેમો પણ પાણી વગર સૂકા ભટ્ટ થઈ ગયા છે। પંચાયતવાડી ગૃહના પણ કૂવાઓમાં પાણી સ્તર નીચા થઈ જતા રહેતા પીવાના પાણીની પણ ગંભીર સમસ્યાઓ વર્તાઈ હોય તેવા એંધાણો લાગી રહ્યા છે। ત્યારે નેત્રંગ નગરમાંથી વહેતી અમરાવતી નદી એક દમ સૂકી ભટ્ટ થતાં પશુ પક્ષી માટે પણ પીવાના પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે। ખેડૂતોએ મેઘરાજા સમયસર પધરામણી કરશેના વિશ્વાસ સાથે વાવણી કરી દીધી છે। સમયસર વરસાદ નહીં થતાં બિયારણ ફેલ જશે અને મોટા આર્થિક ફટકો સહન કરવાની નોબત આવશે। મેઘરાજાને મનાવવા માટે નેત્રંગ નગરમાં વર્ષો બાદ મેહુલીઓ કાઢવાની પરંપરા યાદ આવી ગઈ છે। નગરના જલારામ ફળિયામાં રહેતા દીપિકા માસીની રાહબર હેઠળ મેહુલીઓ કાઢવામાં આવ્યો છે। ઘરે ઘરે ફરી ગીત ગાવામાં આવતું, તું તો વરસીને ભરે તળાવ તારી કીડી મકોડી તરસે મળે। મહિલાઓએ પણ મહાદેવ, રાજાધિરાજ અને દ્વારકાધીશને તેમજ મેઘરાજાને પ્રાર્થના કરીને પધરામણી કરવાની આશાઓ વ્યક્ત કરી હતી।